દૂધીનું શાક ઘણા લોકો ખાવાનું પસંદ નથી કરતા. મારી પોતાની જો વાત કરું તો મને પણ દૂધી બિલકુલ નથી પસંદ. પણ થોડી નવી રીતે રૂટીનમાં વપરાતા મસાલાઓનો જ ઉપયોગ કરી જ્યારે મેં આ શાક બનાવ્યું તો મારી સાથે સાથે ઘરમાં બધાને પણ ખૂબ જ ભાવ્યું. તો જો તમને પણ દૂધીનું શાક બિલકુલ ના પસંદ હોય તો પણ ખાલી એકવાર આ રીતે આ શાક જરૂરથી ટ્રાય કરજો. તમે કાયમ દૂધી લાવતા થઈ જશો એની ગેરંટી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીંયા મેં 325 ગ્રામ જેટલી એટલે કે અડધો નંગ જેટલી દૂધી લીધી છે, જેને આપણે છોલીને આ રીતની મીડિયમ કાણાવાળી છીણી આવે એનાથી છીણી લઈશું. દૂધીનો જે વચ્ચેનો બિયાવાળો ભાગ આવે એ આપણે નથી છીણવાનો, એને આપણે ફેંકી દઈશું. ફક્ત 2-3 જણ જ હોય તો એના માટે અડધો નંગ જેટલી દૂધી એટલે કે 300થી 350 ગ્રામ જેટલી દૂધી ઇનફ છે. તો આ રીતના દૂધી છીણાઈ જાય પછી આપણે બધું જ એનું જે પાણી છે દબાવીને આ રીતના નીચોવી લઈશું. દૂધીમાં બિલકુલ પાણી ના રહે એનું ધ્યાન રાખવું. જો તમને હાથથી નીચોવાનું ના ફાવતું હોય, દૂધી સ્લીપ થઈ જતી હોય તો તમે એને કોઈ પતલા કોટનના કપડામાં રાખીને પણ નીચોવી શકો છો, જેથી એમાં બિલકુલ પણ પાણી ના રહે. તો આ રીતના દૂધી નીચોવાઈ જાય પછી આપણે આ દૂધીને એક બાઉલમાં લઈ લેવાની છે. ત્યાર પછી તેમાં આપણે 1 થી 1.5 ટેબલસ્પૂન તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચપટી જેટલો અજમો, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, 5 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો એમાં ગરમ મસાલો ઉમેરીશું, 2 ટેબલસ્પૂન લીલા ધાણા ઉમેરીશું, અડધો કપ જેટલું એમાં આપણે બેસન ઉમેરીશું, 2 ચપટી જેટલી એમાં હિંગ ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું. ગેસ ઉપર મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો બરાબર મિક્સ કર્યા પછી આ મિશ્રણમાં મને થોડું બાઇન્ડિંગ ઓછું લાગે છે તો 2 ટેબલસ્પૂન એમાં એક્સ્ટ્રા બેસન મેં એડ કર્યો છે. ફરીથી આપણે એને સરસ મિક્સ કરી લેવાનું છે. આ મિશ્રણ એવું હોવું જોઈએ કે આપણે આ હાથથી પકડીએ તો બિલકુલ પણ છૂટું ના પડે, આ રીતનું. હવે આપણે ગરમ તેલની અંદર અનઇવન શેપના ભજીયા મૂકીશું. આ ભજીયા ગોળ જ મૂકવા એવું બિલકુલ જરૂરી નથી અને મીડિયમ તાપે આપણે આ ભજીયાને 4 થી 5 મિનિટ થોડા લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દઈશું. તો વચ્ચે વચ્ચે આ રીતના જારાથી એને હલાવતા રહેવાનું છે, જેથી એક સાઈડથી લાલ ના થતા રહે. તો 5 મિનિટ પછી આપણા ભજીયા સરસ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એને બહાર એક ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું, જેથી જે એનું વધારાનું તેલ હોય બધું જ એમાં નીકળી જાય. તો એ જ રીતે બાકીના ભજીયા પણ મેં તળી લીધા છે અને એક ભજીયું અહીંયા હું તોડીને પણ બતાવું કે બહુ જ સોફ્ટ બન્યા છે. હવે શાક માટે એક કડાઈમાં આપણે 1/4 કપ એટલે કે 3 થી 3.5 ટેબલસ્પૂન તેલ લેવાનું છે. એ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ, 2 મોટી ચમચી તાજા વાટેલા આદુ લસણ મરચાં ઉમેરી ધીમા તાપે 1 મિનિટ સાંતળી લેવાનું છે. ત્યાર પછી આપણે એની અંદર એક મોટી સાઇઝની ડુંગળી ઝીણી સમારીને ઉમેરી દઈશું અને આ ડુંગળીને આપણે સરસ લાલ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. જો 2 ડુંગળી લેતા હોય તો 2 મીડિયમ સાઇઝની ડુંગળી લેવી, મેં એક મોટી સાઇઝની લીધી છે. તો 3 થી 4 જ મિનિટમાં આ ડુંગળી તમે જોઈ શકો છો સરસ લાલ થઈ ગઈ છે. તો હવે એની અંદર આપણે 3 મીડિયમ સાઇઝના ચોપ કરેલા ટામેટાં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે એની અંદર આપણે મીઠું ઉમેરીશું. કલર માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો આપણે એમાં કિચન કિંગ મસાલો ઉમેરીશું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી ઢાંકીને 5 થી 6 મિનિટ માટે બધું જ ચડવા દેવાનું છે, જેથી મસાલા પણ ચડી જશે અને ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ જશે. 5-6 મિનિટ પછી તમે જોઈ શકો છો ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે, મસાલા પણ ચડીને તેમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો જે બાઉલમાં મૂઠિયાનું મિશ્રણ બનાવ્યું હતું એમાં ઘણું બધું બેસનનું મિશ્રણ હતું, તો એમાં જ પાણી લઈને આપણે ઉમેરવાનું છે, જેથી બેસનના લીધે ગ્રેવી પણ થોડી થીક થાય. એ સિવાય પણ એક્સ્ટ્રા 1/4 કપથી 1 કપ પાણી એમાં મેં ઉમેર્યું છે. હવે એની અંદર આપણે ગ્રેવીનો સ્વાદ વધારવા માટે શેકેલી કસૂરી મેથી ઉમેરીશું. તો 1 ચમચી જેટલી કસૂરી મેથીને મેં ધીમા તાપે પેનમાં શેકી લીધી હતી. એ આ રીતના હાથથી મસળીને ઉમેરીશું. હવે ઢાંકીને આપણે 7 થી 8 મિનિટ માટે ગ્રેવીને ચડવા દેવાનું છે. પણ જો તમને વચ્ચે લાગે કે પાણી ઓછું છે તો તમે 1 કપ પાણી બીજું એડ કરી શકો છો. 7 થી 8 મિનિટ અહીંયા ગ્રેવીને કૂક કર્યા પછી હવે આપણે આની અંદર જે મૂઠિયા કે ભજીયા જે કંઈ પણ તમે કહો એ તળિયા હતા એ ઉમેરી દઈશું. આ રીતના થોડું ગ્રેવીમાં પાણી હોય ત્યારે જ તમારે મૂઠિયા ઉમેરી દેવા, કારણ કે મૂઠિયા જે છે એ પાણી એબ્ઝોર્બ કરીને જ સોફ્ટ બનશે. તો મૂઠિયા ઉમેરી ફરીથી ઢાંકીને 2 થી 3 મિનિટ શાકને આપણે ચડવા દઈશું, જેથી ગ્રેવી પણ ગાઢી થાય અને મૂઠિયા પણ સરસ આપણા સોફ્ટ થઈ જાય. તો 2 થી 3 જ મિનિટમાં મૂઠિયા સરસ સોફ્ટ થઈ ગયા છે. આપણું આ દૂધીનું શાક તૈયાર છે. તો થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. આજની આ રેસીપી જો તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા.